હર્ષદભાઈએ કીધું છે, તમને બે જ વાત કહેવાની છે મારી ખાસ, કે આ બિલ છે એ ખેડૂત વિરોધી તો છે, આ બિલ છે દેશ વિરોધી છે, જનતા વિરોધી પણ છે. કારણ કે ખેડૂતોની વાત કરી, આ સરકારે જે 3 બિલો પાસ કર્યા છે, પહેલાં તો કોઈ ખેડૂતોની આવી માંગ જ નથી કે ભાઈ આ બિલ તમે અમારા હિત માટે આ રીતે કરો. સામીનું જે એક બિલ ને એની દરખાસ્ત છે, એની માંગ છે કે ભાઈ તમે ખેડૂતોનું જો હિત કરવું હોય તો તમારી કમિટીએ જે ઠરાવ કર્યો છે એ પાસ કરો. પહેલાં તો આ જે બિલ છે એ બહુરાષ્ટ્રીય કંપનીઓ તરફી છે, દેશના મોટા ઉદ્યોગપતિ તરફી છે, અને દેશ અને જનતા વિરોધી માટે એટલા માટે બનવાનું છે કે આની અંદર એક એવો કાયદો પણ એને પાસ કર્યો છે, આવશ્યક સેવા ધારો, કે મોટી કંપનીઓ છે એ જેટલું અનાજ ખરીદવું હોય છે એ બધું ખરીદી લે, અને નાના નાના જે આજ માર્કેટિંગ યાર્ડો છે, નાના વેપારીઓ છે, આ તમામ વેપારીઓને બેકાર કરી ને આખા દેશનું મોટી કંપનીઓ છે એ અનાજ ખરીદી અને એટલા બધા ભાવ લે કે આ દેશનો આમ જનતા છે, ગરીબ માણસો છે, અનાજ માટે છે ને ફાફા પડશે ને મોટામાં મોટું આખું અર્થતંત્ર છે ફેલ થઈ જાય. એટલે આ દેશનો વિરોધ, આ બિલનો જે વિરોધ છે દેશના ખેડૂતો કરે છે. ફક્ત પંજાબ નથી, આખા 40 સંગઠનો છે, અને હજી તો એની શરૂઆત છે. અને એને અભિનંદન તો એટલા માટે દેવા જોઈએ કે 4 મિટિંગો થઈ છતાં એ ખેડૂતો મક્કમ છે કે આ કાળા કાયદો છે કિસાન વિરોધી છે, દેશ વિરોધી છે, જનતા વિરોધી છે, આને રદ જ કરવો જોઈએ. આપણે અભિનંદન આપીએ કોંગ્રેસ પાર્ટીને કે શરૂઆત કરી. આખા દેશ ગુજરાતની અંદર પણ 26 તારીખે તમામ ખેડૂતોએ, કામદારોએ, કિસાનોએ, વિદ્યાર્થીઓ વિરોધ કર્યો. એવડી મોટી લડત થાય, અને જે હર્ષદભાઈએ કોલ આપ્યો છે દિલ્હી ચલો, અમારી પાર્ટી આખા ગુજરાતની અંદર પણ સાથે રહે. જ્યારે દિલ્હી ચલવાની વાત થાય તો અમે પણ પાછળ રહેવાના નથી.